ના ભાઈ ના આવે. તને કોણે કીધું? જો તું છે ને એની વાત ના માન્યા કર. પ્રિયંકા એક નંબરની ખોટી છોકરી છે. આપણા ફ્રેન્ડ્સમાં ઝઘડો કરાવશે. ખબર પડે છે કે નહીં તને? તો પછી હું તારા વિશે શું કામ વાત કરું? તું મારી બેસ્ટ ફ્રેન્ડ છે. હા હા મને ખબર છે. એક કામ કરીએ, મારી વાત સાંભળો. ફોન ચાલુ છે ને મારો? પણ સા કરી જો ને. મોટા ભાઈ ફોન ચાલુ છે. પણ ફોનમાં તમે તાર વાત કરતા કરતા સા બનાવજો. હું ક્યાં ના પાડું છું. હા તો શું કહેતી હતી તું? ના હવે આ બાર કૂતરા ભસે છે ને એટલે એવો અવાજ આવતો હશે. શેરીમાં કૂતરાઓ બહુ છે અમારે અહીંયા એટલા માટે. મારે બહાર જવું છે એટલે કહું છું. તો એક કામ કર, હું તને 5 મિનિટમાં ફોન કરું. હા ફોન આવે છે એક, અને આ કૂતરાઓનો અવાજ વધી રહ્યો છે એટલા માટે. હા હા બસ હવે સા કરી દો ને. કેમ? સવારની મેં સા નથી. તો એમાં મારી ભૂલ છે મોટા ભાઈ? તમને ના ખબર પડે કે સવારે ઉઠીને આપણે જાતે ચા બનાવી લઈએ? બધા રૂટીન કામ જાતે જ કરો છો ને કે એના માટે કોઈ કામવાળા રાખ્યા છે? તમે આ ઘરના વહુ છો એટલે. હા હું આ ઘરની વહુ છું, પણ નોકરાણી નથી કે જેને મજા આવે મોઢું ઉપાડીને આવે ને કામ ચીંધી દે. સમજ્યા? એવી વાત નથી પણ તમે પ્લીઝ તમારે મને કામ ચીંધવાની કોઈ જરૂર નથી. તમે મારા પતિ નથી. જ્યારે હોય ત્યારે બસ કામ જ ચીંધ્યા કરો છો. શું થયું? શું હોય? આવીને કામ ચીંધી દેવાનું બસ. પોતાના હાથ પગ હાલતા ન હોય એવું કરે છે. શાંતિ રાખ. સા માંગી તે ડાયડું નાખ. આ તો બનાવે છે ને, મારે પણ પીવાની જ છે. કોણ બનાવે છે? તમારે પીવી હોય ને તો બનાવી આપીશ, પણ મોટા ભાઈ માટે ચા હું શું કામ બનાવું? હું તમારી પત્ની છું, એમની નહીં. તારી ફરજ આવે છે અને તને ખબર છે ને કે મોટા ભાઈ આ ઘરમાં જ રહે છે, આપણી સાથે રહે છે. મારી વાત સાંભળો. આ તો મારે બહાર જવું હતું ને એટલે મેં કીધું નકર તો હું હમણાં વહી જાઉં. તો પણ ત્યાં બહાર પી લેવાય ને. ચાની ટપરીઓ ઘણી બધી હોય છે રસ્તામાં. અરે આ ગુજરાતમાં છે ને શેરીના ખૂણે ખૂણે ચા મળે છે, પણ નહીં તમે તો ચા પીશો નહીં. ઘરે આવીને મારું લોહી પીવા સિવાયનો કોઈ ધંધો ખરો? તારે કામ શું છે એમ પણ બેઠી છે ને. ફોનમાં વાત કરતી હતી તો પણ ટોકી એમણે મને. આ તો ફોન પર વાત જરૂરી નથી, મોટા ભાઈએ કહ્યું ને કામ જરૂરી છે તો તારે કરી દેવાય. તમે જ્યારે ફોનમાં વાત કરતા હો છો ત્યારે હું તમને આવું નથી કહેતી ને. તમે પણ તો કહો છો ને કે તારા કરતા વધારે મારો ફોન જરૂરી છે. મારો જરૂરી હોય કારણ કે હું કામ કરું છું એટલા માટે. તો હું કામ નથી કરતી એમ? તારે તારી ફ્રેન્ડ સિવાય બીજું કોઈ હોય છે? અને કામની વાતો તો દૂર, તમારે એકબીજાની પંચાયત સિવાય બીજું કઈ નથી હોતું. હવે તમે મને શીખવશો આ બધું? રાતના મોડે સુધી તું વાત કરતી હોય છે ત્યારે મારે તને કહેવું પડે છે કે સૂઈ જા અને સુવા દે. એક તો વાંધો છે આ ઘરમાં બધાનો, સલાહ આપ્યા સિવાય કોઈ ધંધો નથી. સલાહ નથી આપતો, મોટા ભાઈ બચારા કહે છે તો એની વાત નથી માનતી. તો તમે બનાવી આપો ને. હા તો હવે તો હું બનાવીશ ને, બધું કામ હું કરીશ. તો અહીંયા શું કામ લાવ્યા છે? જે કરવા લાવ્યા હોય કરવા, પણ મોટા ભાઈ અને તમે તો પ્લીઝ વચ્ચે બોલતા જ નહીં. આગ લગાવીને હવે મજા લેશે અમારી. આગ નથી લગાવી એમને. બોલજો તમ તારે, તમારો હક બને છે. હા હા રડો નાખવાનો હક બને છે તો નાખો રડો. ખોટી ડાયડું નાખો માન ઝઘડો કરો મને. મારે સા નથી બસ. મોટા ભાઈ શું તો કામ? પછી મારા કારણે તમે બે જણા ઝઘડો કરો એ મને સારું લાગે. તો લગ્ન કરી લો ને એટલે કામ પતી જાય. આટલી ઉંમર સુધી વાંઢા રહ્યા જ શું કામ? છે કોઈ તારી બેન? ના, અને મારી બેન હશે ને તો પણ આ ઘરમાં તો હવે નહીં જ આવે. હું એક આવીને બધું જોઈ લીધું મેં અહીંયા. હા જોઈ લીધું. હા એક તો આરામ કરે છે, જો બીજી બેન આવશે તો કેસે વીરા કામ કર કામ, નકરું બેસાય નહીં. એટલા માટે પોતાની બેનને તો ન જ લાવે ને, કારણ કે ત્યાં જઈને પાછી વાતો થાય તારી. હા સત્યવાદી હરિશ્ચંદ્રનું ગાડું જતું હતું એમાં તમે બંને ભાઈઓ પડી ગયા છો એટલે સાચું જ બોલશો ને. અમે તો સાચું જ બોલીએ છીએ, પણ તું કે દિવસે સાચું બોલીશ ને ખબર નથી પડે. બચારા મોટા ભાઈ એક ચાનું શું કીધું એમાં તો આટલું બધું સંભળાવી. તો તમે કરી દો ને, તમારા મોટા ભાઈ છે અને આમ પણ તમને ચા બનાવતા આવડે જ છે. તને તો મંજીરા વગાડવા જ લાવ્યા છીએ. તમને કહું મારી વાત સાંભળો. તમે કાલ સાંજે શાક બનાવ્યું તેમાં ઉપરથી પાછી ચટણી નાખી હતી ને વધારે. શું બોલો છો તમે? શું બોલો છો? ઉપરથી ચટણી નાખી હતી એટલે તીખું બધા મસાલા ઓછા ખાઈએ તો આપણે આખા ગામના મસાલા ખાવ છો એના કારણે તીખું લાગે છે. એના મોઢા પર મરાય સા. એવું તીખું હોય ને તો આપણે ખાઈ ન જવાય. એને એ છે ને વાટકામાંથી સીધું એના મોઢા પર જવા દે. અને પછી સામે શું આવે તો ખબર છે ને? આ તો ત્યારે જોયું જશે જે આવે છે. તમે ઢીલા પડો જ મોટા ભાઈ, કડક થઈને રહો ને થોડા. ના ના હવે જા તું ચા મૂકતો. મેં કહ્યું ને હું ચા નહીં બનાવું, કારણ કે નહીં ને ચા સારી ન બને ને મોઢા પર તપેલી આવી તો જેવી બન્યું એવી બને ચાલશે. જા હું નહીં બનાવું. હવે ઝઘડો નહીં કરતા બરોબર. હું જાઉં છું. તમારે ચા નથી પીવી? બહાર ચા પી લેજો ને, આમના માટે પાર્સલ કરાવતા આવજો.
ચા પીવી જ ને તમારે? પણ મારે પાછું ત્યાંથી બહાર જવાનું છે. સગો ભાઈ તમારો મોટો, જેના માટે આટલું લડ્યા, એક ચામાંય નથી હા પાડતા. હે ભગવાન, બહુ કરી હવે તો દિવસે ને દિવસે બા તમે કેમ અહીંયા બહાર બેસી ગયા? અંદર બેસું તું ને, બહુ ઠંડો પવન છે, ઠંડી લાગી જશે. જો હું તમારી દવા પણ લેતી આવી. આ મેડિકલ વાળા ભાઈ છે ને, એણે થોડાક સસ્તા ભાવમાં આપી. આલ્યો, આ દવા છે ને એ તમારે સવારે લેવાની છે અને આ દવા સાંજની છે. 4-5 દિવસ તો નીકળી જશે. બેટા ખબર નહીં, મને લાગે છે કે હવે આ બીમારી મારો જીવ લઈને જાય. હાવ શું કામ બોલો છો બા? બધું થઈ રહેશે. બસ ઉપાધિ મને એક જ વાતની છે. આજે સવારે ઓલા ગુણવંત ભાઈ આવ્યા હતા. ખબર છે બા, ગઈ હતી ત્યારે ખબર છે મને. આજે ક્યાં રોજે આવે છે ને ભાડું લેવા માટે. એમનોય કોઈ વાંક નથી, પણ 3 મહિનાથી ભાડું બાકી છે. અને કોઈના પણ પૈસા હોય આવી રીતે ભાડું બાકી હોય તો એ તો ઉઘરાણી કરે જ ને. ભાડું બાકી છે અને હમણાં ઓલો લાઈટ બિલ આપી ગયો, એ અંદર મૂક્યું છે. દામિની, તો હું કમાઈ શકતી નથી અને મારી બીમારી, હે ભગવાન, આવકના નામે મીંડું ને જાવક તો એટલી ને એટલી ઊભી છે. એક બાજુ તને નોકરી નથી મળતી, ભગવાન કરે ને તને નોકરી મળી જાય ને તો. બા કહ્યું ને મેં, તમે ઉપાધિ ન કરો. તમારી તબિયત વધારે ખરાબ થઈ જશે. અને નહીં છે હવે દવાઈ કામ નહીં કરે. દવા હવે લાવતી જ નહીં મારા માટે. અને આ તું પૈસા ક્યાંથી લાવી? એ બધું છોડો ને. અને એમ પણ અત્યારે મને ખાલી એક જ વાતની ઉપાધિ છે. મકાન માલિકને 3 મહિના તો ખમાડ્યા. હવે તો એણે કહી દીધું છે કે હવે ભાડું નહીં આપીને તો મકાન ખાલી કરવું પડશે. મને પણ એવું જ કીધું કે 15 દિવસ રાહ જોઈશ, પૈસા ન થાય તો ખાલી કરજો. બા નોકરી તો ઘણી મળે છે, પણ સાથે સાથે તમારી તબિયત જોવાની ને મારે. તમારું ધ્યાન રાખવાનું હોય તો કેવી રીતે બધું મેનેજ કરું? નોકરીમાં ફૂલ ટાઈમ આપવો પડે મારે. અને અચાનક તમને કંઈક થઈ ગયું હોય તો મારે કોઈક એવી નોકરી ગોતવી પડશે કે જેથી કરીને તમને કાંઈ પણ ગમે ત્યારે થાય ને તો હું ફટાફટ દોડીને આવી શકું, મને રજા મળી શકે. જો બેટા, મારી વધારે ચિંતા ન કર. તું તારે નોકરી ભલે આખા દીની મળતી હોય ને તો એ કરી લે. સવારે ખાલી તારા અહીં ટેબલ પાસે છે ને મારી દવા ને મારું ખાવાનું મૂકી જવાનું, પાણીનો લોટો ભરીને મૂકી જવાનું. આખો દી રોડવી લઈશ. ગાંડી ગણશે મને બધા. જો હું કંઈક કરું છું, મારી એક ફ્રેન્ડ છે ને એને હું વાત કરી જોઈશ, એ મદદ કરશે. તમે અહીંયા બેસો, હું પાણી લઈને આવું અને તમે દવા લઈ લો. હા જા. મીરા, મીરા. દામિની તું આવ. હાય. હાય. શું હતું? હા, કેટલા સમય પછી મળી, ખુશ ના થઈ? ઓલમોસ્ટ 6 મહિના. કેમ છો? મજામાં. તું કેમ છે? મને શું વાંધો હોય, મસ્ત મજાની લાઈફ છે. આદિત્ય જેવો સારો પતિ મળ્યો છે જે મને આટલો પ્રેમ કરે છે. મારા ઘરમાં પણ બધા બહુ સારા છે. અને એશો આરામની વાત હોય તો તને દેખાય જ છે કે કેવું છે. સારું કહેવાય ને. જીવનમાં કોઈને તો શાંતિ છે. કેમ, તને શું વાંધો છે? તને કોઈ સારો છોકરો ન મળ્યો લગ્ન કરવા માટે? બદનસીબ છે તું.
આ એક છોકરો ગમતો હતો એ મળ્યો ને અને હવે છોડ ને બધું એ વાતને અત્યારે ક્યાં ઉખેડે છે મીરા થોડી મદદની જરૂર હતી. મારી મદદની તારે જરૂર છે. હા તો બોલ ને શું જોઈએ છે? શું મારા બા બહુ જ બીમાર છે. તો બા બીમાર છે તો મારે સેવા કરવા આવવાનું છે એમની? ના ના તો વાંધો ને, હે મારાથી નહીં થાય. એ તો હું કરું જ છું, એની જરૂર નથી. પણ તું બીજી કોઈ મદદ કરી શકે તો? જેમ કે તને તો ખબર છે ને કે આખા કોલેજમાં તું એક જ મારી ફ્રેન્ડ હતી. તારી સાથે જ હું વાત કરતી હતી. અને બાની તબિયત ખરાબ છે એટલે નોકરી પણ હમણાં જોઈન્ટ કરી શકું એમ નથી. એટલે કે તું કહેવા શું માંગે છે દામિની? સીધી ભાષામાં કહે ને. પૈસા જોઈએ છે, ઠીક છે. કેટલા પૈસા જોઈએ છે હમણાં જ લઈ આવીને આપું છું. ઊભી રહે. મને ખબર જ હતી કે કોઈ મદદ નહીં કરે ને તો મીરા તો મદદ કરશે જ. બહુ સારી છે. ક્યાં રહી ગઈ? લે બસ ખુશ? ચાલ ફટાફટ દવા લઈ આવ અને કામ પતાવી લે, પછી નિરાતે મળીશું પાછા. મીરા ઠીક છે લે. મને ખબર જ હતી કે તું 500માં નહીં માને એટલે 1000 લઈને જ આવી હતી. જો તારા બાની પ્રોપર દવા કરાવ, દવાખાને લઈ જા, સારા ડોક્ટર પાસે લઈને જજે અને કઈ જરૂર પડે ને તો કહેજે. પૈસા સિવાય નહીં. આ રાખ મીરા. પૈસા તો સમજ્યા પણ એક બીજી હેલ્પની પણ જરૂર છે. શું જોઈએ છે દામિની તારે? ગાડી જોઈએ છે અમારી? તો ઠીક છે, ચાવી આપું? નહીં, કશે કોઈ નોકરી હોય તો એવી નોકરી કે જેમાં હું બાનું ધ્યાન પણ રાખી શકું અને 2 પૈસા કમાઈ પણ શકું. એક કામ છે મારી પાસે, પણ તું એ કામ નહીં કર. ખબર છે મને તને બહુ ઘમંડ છે. આ કોલેજમાં હતી ને ત્યારે કઈ ઘમંડ ઓછો નહોતો. આ તો ખબર ને હવે કેમ આવી થઈ ગઈ છે તું. જો કોઈ પણ કામ હશે ને તો ચાલશે, હું કરી લેશે. બાપુ હા તો ઠીક છે. મારા ઘરમાં કચરા, પોતા, વાસણ અને કપડા માટે નોકરાણીની જરૂર છે. તું આવી જા. હું તો કહું છું કે અત્યારે રોકાય જ જા. બધું કામ કરીને જાય એટલે આજથી પગાર ચાલુ. જો એમ તો ભણી ગણી છું. જોયું ને, કહ્યું હતું ને કે તને બહુ ઘમંડ છે. નાની નોકરી કરવી નથી. થોડી વાર પહેલા એવું બોલતી હતી કે ગમે તે કામ હશે તો કરી લઈશ. તો ના પાડ ને કે તારી ઈચ્છા નથી તો રહેવા દે પછી. એવી વાત નથી પણ બોલ. જો હું તને 3500-4000 રૂપિયા સુધી પગાર આપીશ. અને હા, આ જમવાનું કઈ બચે તો ઘરે લઈ જઈ શકે છે. વર્ષે એકાદી વાર જૂના કપડાં કાઢીને આપીશ. હવે આનાથી વધારે શું જોઈએ છે તારે? જીવ લઈશ મારો? કોઈ પાર્ટ ટાઈમ નોકરી ઓફિસમાં? આ નોકરી છે મારા ધ્યાનમાં. જોઈતી હોય તો હા પાડ, નતર ના પાડ. સારું ઠીક છે, હું આવીશ. આ 1000 રૂપિયા એડવાન્સ સમજીને રાખ. કાલથી આવી જજે, ઠીક છે? કચરા, પોતા, વાસણ અને કપડાં. જો રસોઈ કરીશ ને તો 500 રૂપિયા એક્સ્ટ્રા આપી દઈશ. ચાલશે. થેન્ક યુ. વેલકમ. અને આ આદિત્યથી કંઈ નહીં. ચાલ મળીએ. હા કાગળિયા પછી જોજે, પેલા બૈરીને સંભાળી લે. કર્યું હવે એને? શું નથી કર્યું એમ પૂછ. શું નથી કર્યું એને? બોલો, તું પણ તારી બાયડી જેવો જ થઈ ગયો છે કે શું? એની સાથે મને નો સરખાવતા હો, તમને કહી દઉં છું. મમ્મી જરાક વિચાર કરજો કે સમજાવે ને, તું સમજાવ. શું સમજાવું? શું જોતો તો તું? હા, તારા ઓફિસના કામ છે ને ઓફિસમાં જ પતાવીને આવ. ઘર સુધી લાવવાની જરૂર નથી. તારી બાયડીને તારે સમજાવી ને તો સમજાવી દે. મારું મગજ કામ કરતું બંધ થઈ ગયું છે એના લીધે. તમારી સાથે શું કર્યું એને મને કહેશો? શું નથી કરતી તારી વાઈફ? અરે તમને ખબર છે કે હું એને સામે કઈ જવાબ આપું છું ને તો મારી સામે પણ ઝઘડો કરવા લાગે છે. કઈ બોલવા નથી દેતી મને. તને ખબર છે હા આજે શું કર્યું? હા, વગર કીધે કામવાળી રાખી લીધી છે. કામવાળી?
હા મેડમથી કામ નથી થતું ઘરનું. વાહ 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 અહીંયા એના પપ્પા અને દાદા અને પરદાદાને બધા પૈસા આપીને ગયા હતા ને એ તો અને- ફેક્ટરી છે ને પૈસાની. હા ઝાડ લગાવ્યું છે એના બાપ દાદા અહીંયા આપણા ઘરે. આ છે ને પોતાની મનમાની ચલાવે છે. એને તો એમ છે કે એની બેનપણીઓનું જ જોવે છે કે એ બહાર ફરે છે એટલે હું પણ ફરીશ, એ આમ કરે છે તો હું પણ આમ કરીશ. અને- એના ઘરમાં નોકર છે તો આપણા ઘરમાં નોકરની જરૂર ક્યાં છે? તું કામ કર ને પહેલા. આ પગાર પણ કેવો ખબર, હાઈફાઈ નોકર ઘરમાં રાખ્યો હોય ને એવો. આજે એ બધું જ બનાવશે, હા? હા કામ પણ ઘરના કરશે અને સાથે રસોઈ પણ બનાવશે. એમાં હા ને તારી મહારાણી આરામ કરશે. હા. ખબર છે આજે સવારે શું કર્યું એને? મને ખબર છે. અશોકભાઈ મારી સાથે જ બેઠા હતા અને એ બંનેનો અવાજ સાંભળીને હું આવ્યો. અશોકભાઈ બચારા ખાલી ચા માંગી હતી, એક ચામાંથી એ ગઈ હતો. ચા બનાવવાની ના પાડતી હતી. વિચાર તો ખરો ને, એના માટે અમારા બંનેને કેટલો ઝઘડો થયો મોટો. અશોકભાઈ છેલ્લે કંટાળીને જતા રહ્યા કે હું બહાર પી લઈશ, હવે રહેવા દે ને. આવું તો કેટલું બેટા ઘરમાં બને છે, તારી જાણ બાર. પણ હું કહેતી નથી. વોશિંગ મશીનમાં કપડાં નાખે તો અશોકના કપડાં અલગ ધોવાના, અશોકની થાળી અલગ રાખવાની. શું એના લગ્ન નથી થયા એટલે આ ઘરનો વ્યક્તિ નથી? એની સાથે આવો વ્યવહાર કરવાનો? દુશ્મન સાથે પણ આવો વ્યવહાર ન કરવાનો. અરે મારો ભાઈ છે મોટો અને એને બધી સમજ પડે છે. ગાંડો ગેલો નથી કે તમે એને આવી રીતના એને, અને ગાંડો ગેલો હોય તોય પણ તમારે કામ તો કરવું જ પડે ને એનું. કહે છે કે હું ઘરના કોઈ કામ નહીં કરું, હું તમારા ઘરની કામવાળી બનીને નથી આવી. હા, અહીંયા તો આરામ કરવા જ આવી છે. પરણાવીને અહીંયા મોકલીશ ને તો ત્યાં પિયરમાં આરામ હતો ને હવે અહીંયા આરામ છે. બસ જલસીનો કરવાનો છે એને તો. જલસો બેટા, જલસો તો સારો હોય. હા તો માથે પડી છે, કોઈ વાતે સમજતી જ નથી. પોતાની જ મનમાની કરવી. ખબર છે તને? કંટાળી ગયો છું મમ્મી, હું ખરેખર કંટાળી ગયો છું. મને સાચું કહું ને તો ઓફિસના કામ અહીંયા એટલા માટે પતાવું છું, ત્યાં તો મારું મગજ કામ જ નથી કરતું. ઇવન અહીંયા ઘરે રહીને થોડું કામ પતાવું ને તો ત્યાં ઓછું રહે છે. સાચું કહું તને? હા, ઘરની અંદર મારી સાથે, અશોક સાથે, તારી સાથે કોઈની સાથે સારો વ્યવહાર જ નથી. એને તો એમ લાગે છે કે જાણે આપણી પાસે પૈસાનું ઝાડ છે, તોડી તોડીને બધી વસ્તુ લઈ આવશે જ. 5,000ની સાડી લાવી એની જાણ છે તને? જે બિલ મેં કરિયાણાવાળાને ચૂકવવા આપ્યું હતું ને એમાંથી એ 5,000ની સાડી લઈ આવી. રજા આપો ખાલી. અત્યારે એના પીછડા ફાડી દઉં એમ થાય છે મને. રહેવા દે બેટા, આ પથ્થર પર પાણી રેડવા બરાબર છે. જે થવું થાય, કેસ થશે એ જ ને મારા પર. અરે આને પતાવી દેવાની મન થાય. આ વિચાર તો કરો, બૈડી છે કે હું છે આ? ના, એટલે કોઈ ઉપર દયા નથી તમારા પર નથી, ના પતિ પર. તમારા મોટા ભાઈની તો વાત જ જવા દો. દયા હોત તો આવું હોત. વહુ આવે ને તો ઘર લઈને બેસે અને આપણી વહુ ઘર ઉઘાડું કરવા બેઠી છે. ખબર નથી પડતી કે આ ઘરમાં કેટલા દિવસ ટકશે ને કેવી રીતે ટકશે. સમજ જ નથી પડતી. રોજ નવા પેતરા, રોજ નવા નાટક, રોજ કંઈક ને કંઈક. અને હવે તો કંઈ કહેતી હતી કે એની ફ્રેન્ડને કીટી પાર્ટી માટે બોલાવશે ને તો હોટલમાંથી જમવાનું પણ લાવવાનું છે આપણે, અને એનું બિલ મિનિમમ 10,000 થી 15,000 રૂપિયાનું બનશે. અને આ ક્લબ ચલાવતી હતી પહેલા એ. અહીંયા અડ્ડો ચાલુ કરવાનો છે. શું કહું અરે ભેગા કરો બધાને. શું કેવું શું? હા, જેને નક્કી કરાવ્યું હતું એ બધાને ભેગા કરો ને એના બધા જે સગાવાલા છે એ બધાને ભેગા કરો ને કયો આને કયા જો આવી રીતના હેરાન કરે છે. તારાથી માને તો વાત કર, ખોટા કંકાસ નથી કરવા. મારાથી શું માનવાની તંબુરો. તમિની આદિ શેઠ, કઈ જોઈતું હતું? ના હા, તું એમાં એવું છે કે હું હવે તમારા ઘરમાં જ કામ કરીશ, તમારા ઘરની નવી નોકરાણી. એક મિનિટ. તારે અરે તું, મને ખબર હતી ઘરમાં કોઈ નોકરાણી આવવાની છે, પણ તું રહેવા તો તું ભણેલી ગણેલી છે અને આ બધું કામ તું તો બહાર મતલબમાં જોબ કરી શકે એમ છે, વધારે પૈસા કમાઈ શકે એમ છે. રહેવા તો મીરા તારી ફ્રેન્ડ છે. મીરા તને આવા કામ માટે અહીંયા? એમાં એવું છે કે મારા બા એ હમણાં બહુ જ બીમાર છે અને એમની બીમારીના લીધે બહુ જ ખર્ચા થયા છે. એટલે જે પણ બચત હતી
જે પણ કમાણી થતી હતી ને એ બધી બાની બીમારીમાં વપરાઈ ગઈ. એટલે બાનું ધ્યાન રાખવું પડે અને બીજી કોઈ જોબ પર જાઉં તો કદાચ બાને કંઈ થઈ ગયું હોય ને ઇમરજન્સીમાં મારે જવું પડે તો હું જઈ ન શકું ને એટલે સમજી શકું છું, પણ તે મીરાને વાત તો કરી હશે ને, તારી ફ્રેન્ડ એટલું તો સમજી શકે ને કે તું આ બધું કામ કરવા માટે શું કામ હા પાડે છે, અને આટલા પૈસાની મદદ તો એ આમનામ કરી શકે. તું વિચાર કર ને. એમાં શું થઈ ગયું? એમના એની પાસેથી હું કેવી રીતે પૈસા લઈ શકું? શું થઈ ગયું એટલે શું? અરે લઈ જ શકે ને. કોઈ પણ હોય તો એના પોતાના મિત્રને લાખ 2 લાખ એની પાસે હોય એટલી સગવડતા પ્રમાણે દવાખાનામાં જરૂર હોય તો આપી શકે. આપ્યા, એને મને પૈસા પણ આપ્યા છે. પૈસા આપ્યા છે? હા. કેટલા? શું કામ છે હવે? શું ફેર પડે? તમે અહીંયા કઈ જોઈતું ના, ના. હતું? હું ફટાફટ છે ને નાસ્તો કામિની, બનાવું જ છું. તું મને વાત કર, કારણ કે મને આ ગમ્યું જ નથી કે તું અહીંયા કામવાળી તરીકે કામ કરીશ. કેટલા રૂપિયા આપ્યા ને તને? 1000 રૂપિયા. ખરેખર અને તો શું કહેવું ને સમજાતું નથી મને. મારી પત્ની છે પણ મનમાંથી મને એટલો ગુસ્સો આવે છે એના પર કે ખરેખર આ મારા પત્ની કહેવાને લાયક જ નથી. જરાક પણ એક પણ કામ એવું નથી જે આ ઘરમાં યોગ્ય કર્યું હોય. એવું શું કામ? અમારા કોઈ સાથે વર્તન સરખું નથી. ઘરની અંદર અમે તો સમજ્યા કે એના પોતાના છીએ જે કરે તે, પણ તું તો મિત્ર છે. તારી સાથે આવું કરી શક? મજાક ઉડાવ્યો તારો? મજાક ક્યાં? લાફો મારી દે ભાઈ મિત્ર તરીકે. શું લાફો કે મારી મદદ દેવાય? લેવા માટે આવી હતી તો મદદ ભીખ માંગવા નહીં કે તને 1000 રૂપિયા હાથમાં પકડાવી દીધા. જો એવી કોઈ વાત નથી. એ તો એને મદદ જ કરી કહેવાય ને. અને મારે કામની જરૂર હતી, એને મને કામ આપ્યું તો એને તો મારી મદદ જ કરી કહેવાય. મારું અપમાન કર્યું ના કહેવાય. હીરા, કેવો એનો સ્વભાવ છે ને એ સમજાતું નથી મને. જ્યારે જુઓ ને ત્યારે ગમે તે વાત ઉપર મને ગુસ્સો જ આવે છે એના પર. કારણ કે માણસાઈ જેવું તો કઈ એનામાં છે જ નહીં. ગમે ત્યારે કોઈ પણ વાતમાં એનો વાંક તો હોય છતાંય તે કોઈ દિવસ એક્સેપ્ટ નહીં કરે કે મારો વાંક છે. છોડો ને. તમારી પત્ની છે, પતિ પત્ની જ તે એકબીજાની ભૂલોને ઢાંકે છે. ઉગાડી ન પાડવાની હોય. અને પહેલા ક્યાંય આવી હતી? પહેલા તો ઘણી સિમ્પલ અને સાદી હતી. હશે હવે કંઈક વાત, કંઈક પ્રોબ્લેમમાં હશે, એ પણ કંઈક ટેન્શનમાં હશે. પ્રોબ્લેમ એને કોઈ દિવસ નથી આવતા. એ પ્રોબ્લેમ આપે છે, એને આપતા સારી રીતે આવડે છે. તને આ ઘરની અંદર લાવી કામવાળા તરીકે. આવું તો કોઈ ના કરી શકે. એટલે તું રાજી ખુશીથી પાછી આવી પણ ગઈ. માનું છું કે જરૂરિયાત છે તારે, તો એનો અર્થ એ થોડી છે કે તમે કોઈ પણ જરૂરિયાતમંદનો ફાયદો ઉઠાવો. આ તો ફાયદો ઉઠાવવાની વાત થઈ ને. હું એવું માનું છું. હવે એ તને ઓર્ડર કરશે અને તું એના ઈશારા પર ચાલીશ. હા તો કામવાળીનું કામ એવું જ હોય ને કે ઘરમાં બધા જે ઓર્ડર કરે એ બધી વાતો માનવાની હોય. પછી એ મીરા હોય, તમારા ભાઈ હોય કે તમે હોય. હું ફરિયાદ કરવાનો છું. જો ખાલી ખોટો તમારા લોકોને ઝઘડો થશે. એમ પણ થાય જ છે ને. પણ આમ તો સારું થયું કે તું આવી તો મારા ભાઈને ચા નાસ્તામાં તકલીફ નહીં પડે. હું ચા નાસ્તો બનાવું. હા. ક્યાં ગયા હશે? આરામ થઈ ગયો નહીં હવે? હા, મસ્ત આરામ કરું છું. આ ફાઇલ બેઠી બેઠી જોતી હતી કે શેની છે, શું છે અંદર એમ. અને આમ પણ આરામ થઈ ગયો ને હવે તો. આમ પણ આરામ એટલે? અચ્છા હા, એ હાથ દુખતો હતો હવે નથી દુખતો એટલે સારું લાગે છે. દવા સારી હતી ને ડોક્ટરની? ના એમ નહીં, એમ પણ કઈ કામ તો હતું નહીં ને હવે હાવ કામ કરવાનું રહેશે જ નહીં ને. આરામ થઈ ગયો ને હવે. હવે સમજી. હા, એકદમ આરામ થઈ ગયો. ભગવાન આવો આરામ બધાને આપે. દામિની તારી મિત્ર છે, તને એકવાર પણ વિચાર ના આવ્યો
શું વિચાર કરવાનો હતો એ કહેશું. દામિની આવી હતી ઘરે કે મારે મદદની જરૂર છે, મારે કામની જરૂર છે. મેં સામે ચાલીને નહોતું કહ્યું એને કંઈ. તારી ઘણી બધી ફ્રેન્ડ છે જેને પોતાના બિઝનેસ છે, જે મતલબ વેલ સેટ છે લોકો, તો તો એને કામ પર રાખું. તું એની મતલબમાં ભણેલી છે તો ત્યાં રિક્વેસ્ટ કરી શકતી હતી ને કે દામિનીને સારા પગારમાં નોકરી અપાવી શકત. પણ દામિનીને એવું હતું કે હાફ ટાઈમ જ જોબ જોઈતી હતી, ઘરે પાછું બાનું ધ્યાન રાખવું હતું. તો એવી કઈ કંપની હોય કે અડધા દિવસમાં ઘરે મોકલી આપે? બરાબર છે. સાચું કહું તો તું તારો પણ સ્વાર્થ જોતી હોય એવું લાગે છે. સ્વાર્થ? સ્વાર્થ જ ને. હા જ તો સ્વાર્થ જ. આ દુનિયા આખી સ્વાર્થથી ચાલે છે. તમે જ વિચાર કરો કે તમારે મારાથી કઈ સ્વાર્થ ના હોત તો હું આ બેડ પર અત્યારે અહીંયા બેઠી હોત? ક્યારે શાંતિથી અને પ્રેમથી વાતને સમજવાની કોશિશ કરે છે કે બોલવાની કોશિશ કરે છે? ઠીક છે, આપણે અત્યારે પ્રેમથી વાત કરીશું. તો શું કહેવા માંગો છો તમે? હું ઘણું બધું કહેવા માંગુ છું પણ એમાંનું તું કઈ સમજતી નથી અને તું જે કરી રહી છે ને તારું વર્તન મને જરાય પસંદ નથી. હા પણ કયો તો ખબર પડશે ને આદિ. કયું? પહેલા પણ ઘણી વાર કહ્યું છે ત્યારે તે ઝઘડાઓ સિવાય કઈ નથી કર્યું. અત્યારે ઝઘડો નથી કરતી ને તો અત્યારે બોલો ને. તને પૈસાનું અભિમાન આવી ગયું છે, યસ. દેખાય છે. તો તને એમ છે કે મારી પાસે બધું જ છે હમ અને હું જ કંઈક છું. હમ આઈ એમ સમથિંગ. તો એમાં ખોટું શું છે? જેની પાસે જે હોય એને ફ્લેક્સ કરે. હવે તમે આ ઘડિયાળ લઈને આવ્યા છો તો ઘરમાં તો નહીં રાખી મૂકો ને, પહેરશો જ ને. તો કાઇન્ડ ઓફ તો ફ્લેક્સ જ થયું. આ કડું છે, તમારો ફોન છે, તમારા સારા કપડાં છે. માણસ પાસે જે હોય એ માણસ દેખાડી શકે, એમાં કોઈ ખોટી વાત નથી. બહુ સરસ વાત કરી. અમે પણ આવું જ વિચારીને તને આ ઘરમાં લાવ્યા હતા. હા તો દેખાડો જ છો ને આખા ગામને કે મારી પત્ની બહુ ખૂબસૂરત છે. એમાં શું વાંધો છે? કોઈને દેખાડવા માટે નહીં પણ મારા મમ્મીને એમને એમ હતું કે વહુ તરીકે તું તારી બધી જ ફરજ નિભાવીશ, ઘરના કામ કરીશ, અમારા બધા સાથે શાંતિથી પ્રેમથી રહીશ, અમારી સાથે સારું વર્તન કરીશ. આમાંનું એક પણ વસ્તુ તો કઈ થયું જ નથી. તેવું તો મારી સાથે કઈ નથી થયું. મને પણ એમ હતું કે મને રાજકુમારીની જેમ રાખવામાં આવશે આ ઘરમાં. છેલ્લે શું થયું? સમજી શક્યું કોઈ મને? છેલ્લે રાજકુમારીએ પોતે જ નક્કી કરી લીધું કે હું રાજકુમારી છું એટલે હું મારી રીતે જ રહીશ. યસ. અને એમાં કઈ ખોટું નથી. તમે મારા વિશે ન વિચારતા હોય તો હું મારી પોતાની માટે વિચારી શકું. અને રહી વાત દામિનીની, તો એ નોકરી માંગી હતી, મેં એને સામેથી બોલાવી નહોતી. અને આમ પણ એ ગરીબ છે એટલે વધારે તો શું કરવાની, ઘરના કામકાજ કરે ને તો બરાબર છે. એટલે વધારે દબાવવાની. કારણ કે તારી જે બધી અમીર ફ્રેન્ડ છે એ લોકો સાથે તો તારું કંઈ ચાલતું નથી એટલે એની સામે તો હે હા કરીને મૂકી દેવાનું વાત. પણ અહીંયા તને ખબર છે કે હું બધું જે કહીશ ને એને માનવું પડશે અને મારા શબ્દો પણ એને સાંભળવા પડશે. પેલી સાથે તો સંબંધ બગડી જાય. આદિ તું જાણે જ છે બધું કે કોની પાસે કેટલું બોલવું, ક્યાં કોને આમંત્રણ આપવું ન આપવું, તને બધી ખબર જ છે. તો ખબર જ હોય ને, ગાંડી થોડી છું કઈ. જો એનું ઉપરાણું આટલું બધું ખેંચવાની કોઈ જરૂર નથી. જે પેટમાં દુખાવો હોય ને સીધો સીધો બોલી દો. ખબર તો બધી મને બહુ પડે છે. પેટમાં દુખાવો તો ઘણો છે પણ તું સુધરવાનું નામ લે તો ને. સુધરવાનું નામ? હું શું સુધરવાનું નામ લઉં? જે છે એ જ તો કહું છું. એ ગરીબ છે એટલે એને એવું કામ આપ્યું છે. તો હવે કઈ વિચાર્યું હશે ને તે? હવે તું આખો દિવસ ફ્રી રહીશ તો કામ તો કઈ કરવાનું નથી. તો પૈસા કમાઈશ ને હવે તું. શેના પૈસા? કયા પૈસાની વાત કરો છો? એક્સક્યુઝ મી, પૈસા કમાવા માટે આ ઘરમાં નથી આવી. તો જુગાર પણ આ ઘરમાં ક્યારેય ન રમતી. તારી ફ્રેન્ડ્સ ને બધીને કહી દેજે કે કીટી પાર્ટી કે ગમે તે પાર્ટી આપણા ઘરમાં ક્યારેય કોઈ ના આવવું જોઈએ. કઈ વાંધો નહીં, મારી ફ્રેન્ડના ઘરે કરીશું. ફરક શું પડે છે મને? કોની સાથે શું કામ વાત કરતો? એ જ કહું છું, કોની સાથે શું કામ માથા ફોડું છું? કામ કરો ને તમારું કરતા હોય. દામિનીને મોડું થયું, હું તો અટાણે આવી જઈશ. હાશ, એ થાકી ગઈ ને બેટા? હા હો, થાકી ગઈ. તમે જમવાનું બાકી હશે ને? એક કામ કરો, હું ફટાફટ પહેલા રસોઈ બનાવી નાખું, પછી બેસીએ આપણે. ના ના, શાંતાબા આવ્યા હતા ને એ ખીચડી દઈ ગયા હતા કે મેં ખાધી છે એટલે નથી હમણાં જરૂર બેટા. પણ આજે તમારી તબિયત કેમ રહી? સારી છે પેલા કરતા બેટા. એને નોકરી તો મળી ગઈ, એ તો તે કીધું, અને આવે છે
થાકીને આવે તો લોથ થઈ જાય છે. તું સવારે જાય ત્યારે કેવી હોય ને અટાણે આવે ત્યારે કેવી હોય. બેટા કામ શું કરસ તું? બા હવે મારા કામમાં તમને શું ખબર પડવાની? અને કામે જતા હોય તો માણસ થાકી તો જાય જ ને. ત્યાં કઈ થોડી મને બેસી રહેવાનો પગાર આપે છે, કામ કરવાનો પગાર આપે છે ને. એ બધું સાચું, પણ એવી કઈ નોકરી છે કે જે તું સવારે જાય ને અત્યારે 3-4 વાગે તો આવી જાય? એ પાર્ટ ટાઈમ નોકરી છે. બેટા સાચું કે મને, ભલે અટાણે હું કાંઈ કામ નથી કરી શકતી, ક્યાંય જઈ નથી શકતી, પણ મને એટલી તો ખબર પડે કે માણસ નોકરીએ સવારનું જાય ને તો એ સાંજે 8-9 વાગે આવે. અને આવી કેવી અડધા દાડાની નોકરી હોય અને પાછો પગારે સારો છે. એ કોણ તને આવું આપે છે? હા તો એ મેં કહ્યું હતું ને કે મારી ફ્રેન્ડ છે, એણે જ નોકરી આપી છે મને. શું કે તું કામ હું કરસ કે મને? બા મારા હમશે નો કે તો. બા હું એ જે મારી ફ્રેન્ડ છે ને મીરા, એના ઘરે જ કામ કરું છું. શું કામ કરવાનું હોય ત્યાં? એને એક કામવાળીની જરૂર હતી અને મારે નોકરીની, તો મેં કહ્યું કે હું આવી જઈશ. એટલે તું એના ઘરે આ કપડાં વાહણ ને ઝાડુ પોતા ને એવું બધું કરવા જાસ? હા બા, કામવાળીની તો એ જ કામ કરવાનું હોય ને. બેટા તું તો આટલી ભણેલી ગણેલી છો, જુવાન છો, એટલી સારી દેખાવડી છો, અને તું ઘરના આવા કામ કરસ? અને અહીંથી કરીને જાય, પાછી આવીને કરે. ન્યાય તું કામ કરે એટલે હું વિચારું કે તું આટલી બધી થાકીને કેમ આવસ? હા તો બા, કામ તો કામ છે ને. કામ બેટા મારે નથી કરાવવા આવા કામ. આપણે ઓછામાંથી ઓછું ખાવું, પણ આવું કામ નથી કરવું. છોડી દે મારો દીકરો. શું બોલો છો બા? કામ તો કરવું જ પડે ને. અને એમ પણ બા જુઓ, અત્યારે આપણે કામની જરૂર છે, પૈસાની જરૂર છે. આવી રીતે કામને ના ન પાડી શકાય. કચરા પોતા કરવાનું હોય કે ઓફિસમાં બેસવાનું હોય, કામ તો કામ છે ને. તમે જ કહેતા હતા ને કે કોઈ પણ કામ નાનું ન કહેવાય. કોઈ પણ કામ નાનું ન કહેવાય એમ કીધું તું, પણ ભણતર હારેનું કામ તો કંઈક સારું હોય ને. આ તો ઠીક છે, કાલ કોક એમ કહે કે આ તું રોડ વાળ, તને પૈસા દેવું, તો તું રોડ વાળીશ ગામના? જે કામથી મારું ઘર ચાલતું હોય એ કરવું પડે ને, તો મને કોઈ વાંધો નથી. અને એમ પણ ખબર છે મને કે હું ભણી ગણી છું, સારી એવી નોકરી મળી શકે એમ છે, પણ અત્યારે તો તમારું ધ્યાન રાખવાનું છે ને. ઘરનું કામ કરવાનું, તમારું ધ્યાન રાખવાનું, આ બધામાં બીજી કોઈ નોકરી ન કરી શકું. આ વાત હું તમને કેટલા સમયથી સમજાવું છું. જુઓ, તમારી તબિયત સારી થઈ જશે ને પછી આ નોકરી મૂકી દઈશ ને કોઈ બીજી જોબ કરવા લાગીશ. બેટા મને લાગે છે કે આપણી લાસારીનો કોઈ ગેરલાભ ઉઠાવે છે. નહીં તો આટલી તું ભણેલી ગણેલી, અને બેટા તું આ તારી બેનપણીની વાત કરસ, તો હું તારી એ બેનપણી પૈસાદાર હોય તો એ તને બીજે ક્યાંક ઓફિસમાં કામે ન લગાડી શકે? હવે એ પોતે હાઉસવાઈફ છે, ઘરે ને ઘરે જ રહી છે, તો એને કઈ થોડી એવી ઓળખાણ હોય કે એ મને બીજે ક્યાંય કામે લગાવે. આ તો સારું કહેવાય ને. આપણે તો આભાર માનવો જોઈએ કે આપણને જરૂર હતી અને એને આપણને કામ આપ્યું. મને સમજાવવાના કામ ન કર બેટા. એ પૈસાવાળાની દીકરી હોય તો એના ઘરવાળો કંઈક મોટો ધંધો જ કરતો હોય ને, એ રખાવી શકે તને. બા છોડો ને એ બધું, હું આ રસોઈનું પતાવી દઉં. હા, આ જવાબ આવ્યો એ સાંભળીને તો અશોક અશોક હા મમ્મી. બેટા તને કોઈ ફોન આવ્યો? નહીં. કેમ તમે આટલા ટેન્શનમાં કેમ છો? બહુ જ ને ટેન્શનમાં. ફોન જ એવો આવ્યો છે તો હું ફોન આવ્યો છે? તારું જે માંગુ આવ્યું હતું ને, હા હા, એ લોકોની ના આવી છે. ના આવી છે તો એમાં શું થઈ ગયું? આ પહેલી વાર થોડી ના આવી છે. કેટલી છોકરી જોવા ગયો, બધેથી ના જ આવે છે ને. કોના કારણે ના આવી છે એ તો પૂછ. કોના કારણે? મીરા બહુ.
રાહુલના કારણે હા એણે શું કર્યું? શું નથી કર્યું એમ પૂછ. સાચું કહું ને તો મીરા બહુ ખોટું કરી રહ્યા છે. એને એ પણ નથી સમજ પડતી કે હું મારા જેઠનું ઘર બંધાતા બંધાતા તોડી રહી છું. બેટા, એ છોકરીને તું ગમતો હતો, એ લોકોની પહેલાં હા જ હતી, પણ મીરા વહુએ એ લોકોને ફોન કરીને કહ્યું કે તમારી દીકરી અમારા ઘરની વહુ બનીને આવશે તો શું કરિયાવર લાવશે, કેટલા તોલા સોનું લાવશે, તમે શું શું આપશો, મારા જેઠને શું ચડાવશો, અમારા ઘરમાં હું છું, મારો વર છે, મારી સાસુ છે, અમને બધાને શું વ્યવહાર કરશો? હવે એ લોકો બિચારા સાધારણ માણસ હતા, શું વ્યવહાર કરે? બહુ કરી. હવે હા, મીરા હોવે તો છે ને હદ વટાવી છે. ખબર છે તને બેટા, એ લોકો એમ પણ કહેતા હતા કે અમે કંકુને કન્યા આપીએ તો ચાલશે ને. મેં કહ્યું કાંઈ વાંધો નહીં, અમને કાંઈ નથી જોઈતું, તમારી કંકુ અને કન્યા અમારા માટે ઘરેણું જ છે. આપણે જાણતા હતા, આપણને ખબર હતી કે એ લોકોની પરિસ્થિતિ નથી સારી, તો આવી વાત કરવાની ક્યાં જરૂર હતી? હવે એ લોકોના મગજમાં એવી વાત બેસી ગઈ કે આપણે લાલચુ છીએ, આપણે દહેજમાં માનીએ છીએ. એટલે જો મમ્મી, મારી વાત સાંભળો તમે. મને ખબર છે કે મારા લગ્ન નથી થતા એટલે તમે કેટલા ટેન્શનમાં હોવ છો, પણ હવે કદાચ મારા કિસ્મતમાં છોકરી નહીં લખી. ના બેટા, જેનો વાંક છે, જેને ભૂલ કરી છે, એને આપણે કઈ રીતે સમજાવીએ? અને મેં તો સમજાવવાની બહુ કોશિશ કરી, પણ એમને એમ કહ્યું કે અત્યારે જો તમારી વહુ આવી રીતે કરે છે, કાલે ઉઠીને અમારી દીકરી એ ઘરમાં પરણીને આવે તો એ તો કેવી રીતે રાખે? એ તો સાચવીને રાખી ન શકે, મન ફાવે એવું વર્તન કરે. એટલા માટે એ લોકોએ કીધું કે અમારે આ સગપણ નથી કરવું, આ લગ્ન નથી કરવા. તો વિચાર તો કર, જ્યાંથી હા આવીને ત્યાંથી પણ ના પડાવવા માટે મીરા વહુએ પૂરેપૂરી કોશિશ કરી જ લીધી. અરે શું બગાડ્યું છે આપણે એમનું? અને કઈ વાતનો ઘમંડ છે એમને? કઈ વાતનું અભિમાન કરી રહ્યા છે? હા, એ કયું ટ્રક ને ટ્રક ભરીને લઈ આવ્યા છે કરિયાવર કે આવું કરી રહ્યા છે? બસ એ જ ખબર પાડવાની છે ને આપણે. અને જો વધારે એને આપણે કાંઈક કેવીને નહીં ને જો એના પિયર જતા રહે ને તો પછી આદિભાઈ પણ હેરાન. આદિત્ય બહુ કંટાળી ગયો છે, બોલી નથી શકતો, અને બોલવા જાય તો ખોટા ઝઘડા થાય, અને એને ઝઘડો કરવો ગમતો નથી. અને આગળ પણ મને એને કહ્યું હતું કે મમ્મી હું એને એના બાપના ઘરે મોકલી દઉં, પણ મેં કહ્યું કે બેટા જવા દે ને, આપણે પથ્થર સાથે પથ્થર થોડી થવાય. છો પણ હું તમને શું કહું છું કે કાંઈ વાંધો નહીં, અને એવું લાગે ને તો હું થોડાક મહિના છે ને બહાર રહેવા જતો રહીશ. ના. તમે મને આ ઘરમાં જોશો ને તો તમને છે ને વધારે દુઃખ જ થાય કે એક દીકરો નાનો હતો એ પરણી ગયો ને મોટો હજી એમ જ કુંવારો છે. તો જો મારી વાત હદ વટાવી છે મીરા વહુએ. માણસ છે ને જ્યાં સુધી સહન કરે ને ત્યાં સુધી સહન કરે, પછી હદ વટાવે માણસ કઈ રીતે સહન કરે? જો હશો, હવે પાણી માથાની ઉપર જતું રહ્યું છે, હવે કંઈક તો વિચારવું જ પડશે. અને તારા જવાથી શું મીરા વહુનો સ્વભાવ બદલાઈ જશે? મને કહે ને. તો તું ઘરેથી શું કામ જાય? અને આ તો હું જીવું છું ત્યાં સુધી, હું ન જીવું તો એ ઘરની બહાર તને લાત મારીને કાઢે એવી છે. અને આદિત્યનું કંઈ માને એમ નથી. આદિત્યને તો તારા પ્રત્યે બહુ પ્રેમ છે. મમ્મી આ વાતે ને વાતે તમારું અપમાન કરે છે ને એ મારાથી સંભળાતું નથી. મને બહુ દુઃખ થાય છે. એટલે કહું છું. ના, તારે નથી જવાનું, આનો કંઈક રસ્તો કાઢીશું. ભલે મમ્મી. કેટલી વાર લાગે? બસ આ ઉપરના માળમાં જ તે કચરા પોતા બાકી છે, બધું થઈ ગયું છે. બધું થઈ ગયું છે? એક્સ્ટ્રા કપડાં કાઢીને મૂક્યા છે, એ કોણ ધોશે? હા, કાલે ધોઈ નાખીશ. કાલે? આજનું કામ આજે જ કરવાનું. તું જ્યારે પગાર માંગે છે ત્યારે હું એમ કહું છું કે કાલે આપીશ. ના, જો આજે છે ને મારે બાનો રિપોર્ટ કરાવવા જાવું છે, હા તો તો થોડા પૈસા આપીશ. કઈ ખુશીમાં? હજુ હમણાં પગાર કર્યો છે, 15 દિવસ થયા નથી ને પાછા પૈસા જોઈએ જ તારે? મને ખબર છે કે 15 દિવસ પહેલા જ તે મને પગાર આપ્યો, પણ
આજે 15 દિવસ કામ કર્યું ને એ એટલે કે ઉપાડ આવી શકે, હું પછી કામ તો કરવાની જ છું ને, તો એમાંથી વાળી લેજે. શું કામ? કઈ ખુશીમાં? જો નોકરાણી છે આ ઘર, મહારાણી બનવાની કોશિશ ના કર. બે ચાર દિવસે બાના બહાના જ કાઢ્યા રાખે છે. બાને આમ થયું છે, બાને તેમ થયું છે, બાને જો તારા બા મારી જવાબદારીમાં નથી આવતા. તો હું તને ક્યાં કહું છું કે તું બાની જવાબદારી માથે લે, પણ હું જે કામ કરું છું એનું વળતર તો આપી શકે ને. શું વળતર આપું તને? શું વળતર આપું? એક મહિને તને એકવાર પગાર આપું છું ને, એ પણ બસ છે. વચ્ચે ઉપાડ માંગવાની કોઈ જરૂર નથી. તું મહિના દિવસનું કામ 15 દિવસમાં કરીને આપે છે મને. જો તું જે કહીશ ને હું બધું જ કરી દઈશ. બસ ઠીક છે. ફક્ત મને અત્યારે પૈસાની જરૂર છે. આજે જો બાનો રિપોર્ટ નહીં કરાવું ને તો પછી ડૉક્ટર પણ હાથ ઊંચા કરી દેશે. ઠીક છે, તો હું જે કહીશ એ તું કરીશ તો હું તને આજે 2 મહિનાનો પગાર એડવાન્સ આપીશ. તું જે કે ને મને મંજૂર છે. શું કરવાનું છે? બાના રિપોર્ટ્સ કરાવવા નથી જો, કપડાં આજે જ ધોવાના છે. રિપોર્ટ્સ કાલે કરાવી આવજે. મીરા કહ્યું ને મેં તને કે બાનો રિપોર્ટ આજે કરાવવા જરૂરી છે. કેમ? બા મરી જાય એમ છે તારા? બસ મીરા, તું વધારે બોલી રહી છે. જો આપણે ફ્રેન્ડ છીએ, તું એટલું તો કરી શકે. ફ્રેન્ડશિપને વચ્ચે લાવવાની કોઈ જરૂર નથી. જ્યારે હોય ત્યારે ફ્રેન્ડ છીએ તો શું થઈ ગયું ભાઈ? ફ્રેન્ડ હોય તો તું 200 ઓછા લે છે પગારમાંથી? નહીં ને, ત્યારે તો બરાબર પૂરો હિસાબ કરીને તું આવે છે ઘરેથી. તો પછી અત્યારે ફ્રેન્ડની વાત શું કામ કરે છે? જરૂર છે ને એટલે કહું છું મીરા. તું તો હર હંમેશ બસ વાતે ને વાતે મને અહેસાસ કરાવે છે કે હું તારા હાથ નીચે છું. નોકરાણી છું. ક્યારે તને આવી નહોતી ધારી કે તું આવું કરી શકે. મેં તને આવી નહોતી ધારી જેવી તું નીકળી, એટલે વધારે મારું મોઢું ના ખોલા. અને જે કરતી હોય ને એ કર. કહ્યું ને પગાર ડબલ આપીશ, પણ આજે રિપોર્ટ કરાવવા નહીં જાય તો. મીરા પ્લીઝ સમજવાની કોશિશ કર. મારે આજે જવું જરૂરી છે. શું કામ કરે છે? મને જરૂર છે એટલે હું તને કહું છું ને. જરૂર છે, જરૂર બધાને છે આ દુનિયા. અને આમ પણ જરૂર ન હોય તો તું મારા ઘરે આવી જ શું કામ હોય? જરૂરત જ તો છે જે લોકોને નમાવી રાખે છે. બાકી તું તો મને પણ દેખાડે એમ છે કે તારા કરતાં ઊંચા લેવલથી જિંદગી જીવું છું. આ તો સારું કરવું ભગવાનનું કે લેવલમાં થોડું અપ એન્ડ ડાઉન કરી નાખ્યું છે. બાકી તું તો મને સંભળાવે એમ છે. તું તો મારા પર દાદાગીરી કરે એવી છે. જો દામિની, એક વાત સાંભળી, માણસે છે ને ઓકાત પ્રમાણે ચાલવું જોઈએ. તું તારી ઓકાતથી વધારે આવું બધું વિચારીશ તો પછી દુઃખી તું જ થઈશ ને બેન. મને તો કંઈ નહીં થાય. મેં કાંઈ વિચાર્યું નથી અને તારા ઘરે કામ કરું છું. તારી ગુલામ નથી મીરા. એમાં ગુલામીની વાત આવી જ કે મેં તો તને એવું કહ્યું નથી કે તું મારી ગુલામ છે, પણ છતાંય તને એવું લાગતું હોય તો ઇટ્સ ઓકે. તું સમજી શકે છે આવું. અને રહી વાત તારા બાની, તો ડોશીની હવે ઉંમર થઈ ગઈ છે. હું તો કહું છું કે વહેલી તકે ઉપર જતી રહીને તો સારું. બસ મીરા, બોલવાની એક હદ હોય. બા છે એ મારા. તો ક્યારની બોલે જ જાય છે. હું કઈ બોલતી નથી એટલે મજબૂરી છે, પણ એ મજબૂરીનો ફાયદો ન ઉઠાવવાનો હોય. નહીતર તું શું કરી રહીશ? મને આ ઘરમાંથી બહાર કાઢી મૂકીશ? મારા ઘરમાંથી મને ધક્કા મારીશ? નહીં ને, હું કરી શકું એમ નથી. એ તો તું જે બાનું બોલી છે કરીને બતાવે. તું ના કરી શકે, પણ હું તો ધારું એ કરી શકું. હું તો આ ઘરની માલકીન છું ને, તો તને ધક્કા મારીને આ ઘરની બહાર કાઢી શકું. દામિની, વાતને વધારે નહીં. નીકળ. ઊંચા અવાજે બોલીને મારી સામે તો ચાલ. હવે આ ઘરમાં તારા જેવા વ્યક્તિની કોઈ જરૂર નથી જે મારા જ ઘરમાં મારી સાથે ઊંચા અવાજે વાત કરે. આઈ સોરી, બસ મારી ભૂલ થઈ ગઈ. હવે નીકળ. હું નહીં કરું. મીરા પ્લીઝ મને કામ પરથી ના કર. કહ્યું ને તને નીકળ એમ. દામિની પાણી આપજે તો. લે બેટા. તમે હવે દામિની કોઈ કામ નહીં કરે, કારણ કે દામિનીને આ ઘરમાંથી કાઢી મૂકવામાં આવી છે. શું? હા, કાઢી મૂકવામાં આવી છે? પણ શું કામ? શું કહું તને, મીરા વહુનું તો મગજ જ કોઈ કામનું નથી. તને ખબર છે? હા, દામિની સાથે ગેરવર્તન કર્યું, મન ફાવે એવું બોલી અને એને ઘરની બહાર કાઢી મૂકી. અરે
બિચારી ગરીબ છોકરી છે, આપણે ત્યાં નોકરી કરે છે, કામવાળી તરીકે કામ કરે છે, અને એને કાઢી મૂકી. હદ કરી નાખી આણે. એ પહેલા પણ મેં પ્રેમથી સમજાવવાની કોશિશ કરી હતી એને, તેમ છતાંય તે ન સમજી. મને લાગે છે કે એ કોઈની વાત ક્યારેય નહીં સમજે. બેટા, મને એ નથી સમજાતું કે મીરા વહુને ઘમંડ કઈ વાતનું છે, અભિમાન કઈ વાતનું એ કરે છે. એ સમજવા તૈયાર નથી કે એ કોની સાથે કયું વર્તન કરી રહી છે. આમ તો કે છે કે એ એની ફ્રેન્ડ હતી. હા, સાચું કહું ને તમને તો એ પોતાની લાઈફ કેવી રીતના જીવવું ને એટલું જ જોવે છે. આ લગ્ન પણ એને એટલા માટે જ કર્યા હતા કે પોતે ફ્રીડમથી રહી શકે, એને કોઈ બંધન ન નડે. તો એવું જ મળ્યું ને એને. કારણ કે આ ઘરની અંદર પપ્પા તો છે ને, મોટા ભાઈ છે જેના લગ્ન નહોતા થયા એટલે એને ખબર હતી કે એનું તો હું કંઈ હાલવા નહીં દઉં. રહી વાત તમારી, તો તમને તો એ કંઈ ગણતી જ નથી. અને હું તો એની માટે ટંકોરી છું. મજા આવે ત્યારે વગાડી લઈ અને મન ફાવે એમ મને કહી દે. સાચી વાત છે બેટા, એકદમ સાચું કહ્યું તે. પણ આ ખોટું કર્યું એને. ખોટું નહીં બેટા, બહુ ખોટું કર્યું. ધામિનીને પૈસાની બહુ જરૂર હતી, એના બાની તબિયત બહુ ખરાબ રહે છે અને એટલા માટે બિચારી, તમને ખબર છે જ્યારે પરિવાર, કુટુંબ આ બધા પાસેના આપણા રસ્તાઓ બંધ થઈ જાય ને ત્યારે એક જ રસ્તો ખુલ્લો હોય છે અને એ રસ્તો હોય છે મિત્રનો. દામિની એ આશા લઈને ઘણા વર્ષો પછી અહીંયા આવી હતી, કારણ કે એને ખબર હતી કે મીરા જો ધારત તો એની મદદ કરી શકે એમ હતી. પણ ના, મીરાએ તો ત્યારે પણ એનો ફાયદો જોયો, એનું અપમાન કર્યું, એને નોકર બનાવી, ભિખારી ગણીને પૈસા ફેંક્યા. તેમ છતાંય તે ઘરમાં રહી હતી અને હજી રહે. અને હવે એને લાગ્યું કે હું આનું ગમે એટલું અપમાન કરીશ ને તો પણ દામિની આ ઘર છોડીને નહીં જાય, એટલા માટે એને ઘરમાંથી કાઢવામાં આવી છે. સાચી વાત છે, એકદમ સાચું કહ્યું બેટા. કારણ કે એ એની જો હુકમી ચલાવે છે, એ એની વાત ચલાવે છે. એ એવું તો સમજતી જ નથી કે જે કંઈ પણ કરી રહી છે એ ખોટું કરી રહી છે. અરે સાવ આવું ન હોય. કોઈનું અપમાન કરવાની પણ એક રીત હોય, અને એ પણ પોતાના મિત્રની. અને કારણ શું? જે વ્યક્તિ સારી છે, પોતાની મજબૂરીમાં કામ કરી રહી છે, એની સાથે આવું વર્તન. બસ બહુ થઈ ગયું. હું દામિનીને લેવા જાઉં છું. પણ બેટા મીરા બહુ, તું જાણે તો છે, પાછી ઘરમાં બબાલ જ કરશે. એનું કહેલું નહીં થાય ને તો કોઈને નહીં જીવવા દે. એમ પણ ક્યાં જીવવા દઈશ? આજે નહીં બોલું તો ક્યારે બોલશું? વિચાર કરી લો. કારણ કે આપણે કોઈની મદદ પણ ન કરી શકીએ, અને કોઈ આપણા ઘરના કામ કરીને 2 પૈસા કમાઈને પોતાનું ઘર ચલાવે છે, તમે એનું પણ ના જોઈ શકો? વાત તો તારી સાચી કે કોઈ વ્યક્તિ પોતાનું ગુજરાન ચલાવવા માટે પોતાનું માન સન્માન બધું મૂકીને એવું કામ પકડે છે એના કામનું જ નથી, છતાં પણ એની સાથે વર્તન એવું. લઈ આવ બેટા દામિની. આ વખતે તો મારે પણ હિંમત કરવી જ પડશે. નહીં કરું ને તો કાયમ માટે દબાઈને રહેવું પડશે. અને હવે હું એવું ઈચ્છતી નથી કે મીરા વહુની મનમાની આપણા ઘરમાં ચલાવું. ચા ઠીક છે, અને જે કરવું હોય ને કરે, જોઈ લેશું. જુઓ, તમે લોકો સમજવાની કોશિશ કરો. તું સમજવાની કોશિશ કર બેટા, ડરવાની ક્યાં જરૂર છે? વાત જ નહોતી માનતી, કહેતી હતી કે મારે નથી આવવું. હા, જો અત્યાર સુધી અમે પણ બહુ સહન કર્યું અને બહુ ચૂપ રહ્યા, પણ હવે સહન શક્તિ પૂરી થઈ ગઈ. નાક કપાઈ ગયું છે? હા, ઘરની બહાર કાઢી તો આટલી વારમાં પાછી આવી ગઈ. કઈ ખુશીમાં આવી છે? અમે લઈ આવ્યા. મમ્મી, તમે શું કામ લઈને આવ્યા છો એ કહેશો મને? હું લઈને આવ્યો છું. આ તો તમે જવાબ આપો કે તમે શું કામ લાવ્યા છો?
કારણ કે આ ઘરમાં કામ કરતી હતી. અચાનક ઘરમાંથી કાઢી મૂકવી એ સારી વાત ન કહેવાય, એટલા માટે પાછો લઈને આવ્યો. અચાનક ઘરમાંથી નથી કાઢવું. ઊંચા અવાજ એકદમ લાઉડલી મારા સાથે બોલતી હતી ને એટલે કાઢી મૂકી છે. પૂછો. કારણ વગર કોઈકને પણ તમે દબડાવો તો એ ઊંચા અવાજે બોલે, કારણ કે કોઈ માણસ કોઈનું ગુલામ તો નથી હોતું ને. ગુલામ જ કહેવાય. જે આપણા ઘરમાં નોકર હોય ને એને ગુલામ જ કહેવાય મમ્મી. જો તારે જે કહેવું હોય ને કહેજે, મને કોઈ જ વાંધો નથી. પણ તું નોકરી પર મને પાછી રાખી લે. બિલકુલ નહીં. તું તારા શું જેવી ચરિત્રહીન છોકરીઓને નોકરી પર રાખવાનો મને કોઈ શોખ નથી. શું અચ્છા. બોલે છે? હા, ચરિત્રહીન. અને તમે હવે એને ચરિત્રનું સર્ટિફિકેટ આપશો? યસ. પૂછો એને શું કર્યું છે. તમને લોકોને કઈ ખબર નહીં હોય પણ મને બધી ખબર છે. હું એને નાનપણથી ઓળખું છું. મીરા, રહેવા દે. નાનપણથી ઓળખે છે, ચરિત્રહીન છે, છતાંય એને ઘરમાં નોકરી આપી. શું કામ? કારણ જાણી શકીએ? જાણી જ શકો ને. હું જણાવીશ ને તમને. તમને ખબર નહીં હોય ને તો કહી દો કે લગ્ન પહેલા દામિની આદિત્યને પસંદ કરતી હતી. આદિત્ય સાથે લગ્ન કરવા ઈચ્છતી હતી. આ તો સારું થયું કે મારા લગ્ન આ ઘરમાં થયા એટલે દામિની આ ઘરમાં ન આવી. પણ જ્યારથી મને આ વાતની ખબર પડી ને ત્યારથી મેં મનમાં વિચારી લીધું હતું કે આજ નહીં તો કાલ એને એની ઓકાત જરૂર બતાવીશ. અને બસ ભગવાને મારો સાથ આપ્યો. એક દિવસ દામિની મદદ માંગવાના બહાને ઘરે આવી અને મને મોકો મળી ગયો કે હું એને નીચી દેખાઉં. પછી શું? એ વાતનો ફાયદો ઉઠાવીને મેં એને ઘરમાં નોકરાણી બનાવીને રાખી અને એને દેખાડી કે તારા કરતાં મારો હોદ્દો ઊંચો છે. તું જે આદિત્યને પસંદ કરતી હતી ને આજે એ મારો પતિ છે. બસ આ વાત હતી. શરમ આવી જોઈએ તને. કઈ વાત નહીં. એ જ કે તે બદલો લીધો, અને એ વાતનો તે પસંદ કરતી હતી ને. મારી પાસે કોઈ માંગણી નહોતી કરી કે મારા ઘરમાં આવીને તારી જેમ કોઈ તાંડવ નથી કર્યા. તું તો આ જ ઘરમાં રહીને મારું અપમાન કરે છે, મારા મમ્મીનું અપમાન કરે છે, મોટા ભાઈનું અપમાન કરે છે, પોતાની જ મનમાની ચલાવે છે. અરે હું તો કહું છું, કદાચ દામિની તે મને વાત કરી દીધી હોત ને તો આની સાથે હું ન રહે, તારી સાથે રહે. કારણ કે તારો સ્વભાવ મને ખબર છે. મને એટલી તો ખબર છે કે તું ઘરમાં સારી રીતે રહી શકે એમ છે, મારા મમ્મીનું ધ્યાન રાખે એમ છે, મારા મોટા ભાઈની સેવા કરે એમ છે. સાચી વાત છે. એકદમ સાચું કહ્યું આદિત્ય. તમારા જેવી અભિમાની નથી. અને હું તો હજુ પણ કહું છું કે એને ઓકાત બતાવવાની જરૂર નથી. એની હેસિયત અને એનો હોદ્દો તમારા કરતાં ઊંચો અને મોટો જ છે. તમને એમ લાગતું હશે ને કે તમે આદિત્યને પામી લીધો, પણ દિલમાં જગ્યા નથી બનાવી શક્યા કોઈના. અને આ દામિની પારકી થઈને પણ અમારા બધાના દિલમાં જગ્યા બનાવી ચૂકી છે. શું કામ? દિલની જગ્યા કોઈ નહીં જો. સમાજમાં, કુટુંબમાં, પરિવારમાં તો મને સાથે લઈને જ જશો ને. આને લઈને જશો નોકરાણીને જેને દિલમાં જગ્યા કરી છે. મારે જોઈતી પણ નથી. મારે કોઈ સ્થાન નથી જોઈતું. અને જૂની વાત અત્યારે બધાની વચ્ચે કરીને મને શર્મિંદા કરવાની જરૂર નહોતી. મીરા, માનું છું કે હું આદિને પસંદ કરતી હતી, પણ તારી અને એની વચ્ચે હું ક્યારે આવી નથી ને આવીશ પણ નહીં. હું જતી રહું છું. નહીં, નહીં, તું અહીંયા જ રહીશ અને તને અહીંયાથી કોઈ નહીં કાઢે. શું બોલો છો? હા, એ અહીંયાથી જશે તો તું પણ જઈશ. શું? હા, તારી પણ આ ઘરમાં હવે કઈ જરૂર નથી. પણ શું કામ? શું કામ શું? અમે પણ તારાથી થાકી ગયા છે. જો એ આ ઘરમાં રહેશે તો તું પણ આ ઘરમાં રહીશ. એટલે સહન કરશું તને. જો એ આ ઘરમાંથી ગઈ તો તું પણ ગઈ. પસંદ કરે છે ખબર પડી એટલે? જે વિચારવું એ વિચાર. કારણ કે તારા મનમાં પહેલેથી એ જ ચાલતું હોય તો એવું જ રાખ. હું મારું ઘર છોડીને ક્યાંય નહીં જાઉં. સમજ્યા તમે? તો દામિની પણ આ ઘર છોડીને ક્યાંય નહીં જાય. સમજ્યા તમે? કારણ કે આ ઘર મારા દીકરાનું છે, તમારા બાપનું નથી. સમજ્યા? મારા લીધે તમે લોકો ઝઘડો નહીં કરો. નહીં. મિત્ર તરીકે મદદ કરવી જોઈતી હતી, એવું તો ના કરી શકી. તને આ ઘરમાં રાખીને બતાવવા માંગતી હતી કે હું આદિત્ય સાથે કેવી રીતના રહું છું, આ ઘરમાં કેવી રીતના રહું છું. રૂઆબ બતાવતી હતી. અને કયો રૂઆબ? હા, ખોટો રૂઆબ, જે કઈ કામ લાગે એમ નથી. જેનો પતિ એને ખુદ કહે છે નીકળી જા આ ઘરમાંથી, તેમ છતાંય નાક શરમ વગર અહીંયા જ બેઠી છે. આ રૂઆબ. અભિમાન કરવું હોય ને તો પોતાની જાત ઉપર કરાય, કમાઈને કરાય, વરના રૂપિયે હેસ કરીને ન કરાય. સમજ્યા? અને અત્યારે તમે જે અભિમાન કરી રહ્યા છો ને એ મારા દીકરાની ઉપર,
તમારું પોતાનું અસ્તિત્વ શું? શૂન્ય. તારા કારણે આટલું સાંભળવું પડે છે, યાદ રાખજે. યાદ રાખજો, હવે આ ઘરમાં વહુ તરીકે તમે નહીં રહી શકો. જો દામિનીનું હવે વધારે અપમાન કર્યું તો કમસે કમ એને પ્રેમ કર્યો ને તો એને નિભાવતા પણ આવડ્યો. તમારી જેમ નહીં દેખાડો કરવાનો. તું ચિંતા નહીં કરતી. આ ઘરના કામ કરવાની કોઈ જરૂર નથી. તું ભણેલી છો ને, નોકરી હું ગોતી દઈશ. હવે તું સારી નોકરી કરીશ અને આને બતાવજે કે નોકરી કરીને ઘર કેવી રીતના ચલાવે. અને એટલામાં મેળ ના આવે ને તો બીજા લગ્ન કરી લેશે તારી સાથે. હવે આ ઘરમાં આનું વધારે જો નાટક ચાલ્યું ને તો ડાયવોર્સ પેપર તું નહીં હું તૈયાર કરાવીશ.